તારા જેવો દીન દયાળુ બીજે કોઈ જોયો, તારા જેવો દીન દયાળુ બીજે ક્યાંય ન જોયો. અરે ઓ રણછોડ આયા નાજી તમારી માયા, અરે ઓ રણછોડ આયા નાજી તમારી માયા. તારા જેવો દીન દયાળુ બીજે ક્યાંય ન જોયો, તારા જેવો દીન દયાળુ બીજે ક્યાંય ન જોયો. વિચાર કરતા આવે છે, મનમાં અનેક જાતના આજે કૃષ્ણના વિચારો આવે છે. અક્રૂર કહે છે હું વસુદેવનો પિતરાય ભાઈ જાઉં છું ને એટલે આજે મને અપનાવશે, કહે છે હું એનો કાકો બનું ને. અક્રૂરજી કહે છે ભગવાનની પાસે હું શરણાગતિ સ્વીકારીશ. આખા રસ્તે મનમાં એકાગ્રતા છે, આજે પ્રભુમય બનીશ, કૃષ્ણમય બનીશ. કૃષ્ણ ગુણગાનો મેં સાંભળ્યા છે, કૃષ્ણની લીલા મેં સાંભળી છે. આજે અક્રૂરજી ભગવાનની શરણાગતિ સ્વીકારે છે અને પોતાને ભગવાનનો દાસ સમજે છે. દાસનું અભિમાન, દુર્ગુણ અભિમાન ન કરશો. દાસત્વ સ્વીકારે છે, પ્રભુ પરમ પરમાત્મા છો, મને હું દાસ જાણી સ્વીકારજો. આજ ભાવ ભક્ત વિદુરજીને થયો હતો, પ્રભુ પાસે મેળવીને દાસ અનુભવી. વિદુરજીની ઈચ્છા હતી, તેમને કૃષ્ણ કહે કાકા કહે છે. અક્રૂરજીને એવી ઈચ્છા હતી ભક્તની કામના પૂર્ણ કરવા, ભગવાને બંનેની કામના પૂરી કરી છે. વિદુરને પણ કાકા કહ્યા હતા, અક્રૂરજીને કાકા કહી સન્માન્યા છે. કૃષ્ણે જેને માન આપે ને તેનું જીવન વ્યથા ન જાય. કૃષ્ણ જેને માન આપે તેનું જીવન ધન્ય બની જાય છે. જગત તમને માન આપે એવી ઈચ્છા ન કરશો, પરમાત્મા તમને માન આપે ને. અક્રૂરે ભગવાન સાથે કાકા ભત્રીજાનો સંબંધ જોડ્યો છે. આજે જીવે ઈશ્વર સાથે સંબંધ જોડ્યો. પિતા, મારી માતા, દાદા, ભાઈ, પત્ની બધા સ્વાર્થી સગા છે. આજે અક્રૂરજી આવ્યા છે, આંગણામાં રસ છૂટ્યો છે. યથા મામા પ્રવૃત્તે તસ્યતે ભજ્યામ ન તદાસી ભાવનમ સિદ્ધ ભવતી તદસ્સી. જેવી તમારી ભાવના તેવી સિદ્ધિ પ્રભુ પાસેથી તમને પ્રાપ્ત થશે. ભગવાન તો આ જોરશોરથી કહે છે, જીવને કહે છે મનમાં બહુ મતલબ મદાપી નામ નમસ્કરમ. ભગવાન જીવને કહે છે સર્વ ધર્મના પરિત્યજ્ય મામેક શરણમ વ્રજમ. ભગવાન તો આવું બધું ઘણું કહે છે, પરંતુ જીવને તો બધું સાંભળવાની ફુરસત નથી. હવે અક્રૂરજી ભગવાન ચિંતન કરતા કરતા એકાગ્રતા સાથે સવારથી મથુરા નીકળી સાંજે ગોકુળમાં આવ્યા છે. ગોકુળ નજીક આવ્યું, રસ્તામાં કૃષ્ણના ચિહ્નો જોઈ અક્રૂરજી નીચે ઉતરી ગયા છે. પ્રભુના ચરણની રજ લઈ આંખો ઉપર અડાડે છે. અરે રે ચરણ રજની ધૂળમાં અંકિત જાય મારા પ્રભુના ચરણ રજથી હું આજે પાવન થયો છું. બેસી ક્યાંય નહીં, હું અધમ છું એટલે રથમાંથી નીચે ઉડી ભગવાનની ચરણ રજ લઈ પાવન થયા છે. વ્રજમાં આવતા અક્રૂરજી પાગલ બન્યા છે. અક્રૂરજીએ શુભ સંકલ્પ કરશે, શુભ સંકલ્પ જરૂર પડે છે. વંદન કરતા અક્રૂરજી પહેલા ગૌશાળામાં જાય છે. પહોંચે છે, ઈચ્છે કે તેમની ગૌશાળામાં પ્રભુના દર્શન થાય.
અને આજે લાકડી પડે તેમ જો પ્રભુના ચરણમાં ઢળી પડ્યા, આંખમાં પ્રેમ આંસુ વહેવા માંડ્યા છે, પ્રભુને નિહાળે છે. પ્રભુ, હું એક પાપી જીવ તારે શરણે આવ્યો છું. પ્રભુ દંડવત પ્રણામ કરે છે, ભેટી પડે છે. ભગવાન તેમના હૃદયના ભાવ જુએ છે, અંતર્યામી છે. તારી માત્રના હૃદયથી એ કૃતાર્થ થયા છે. આજે હું તમારો સત્કાર કરું છું. ભગવાનને તેમના સ્વસ્થ અક્રૂરજીને ઉઠાવ્યા છે, ગળે લગાડ્યા છે. અક્રૂરજી કે આજે હું કૃતાર્થ બનો ભગવાન, તમે મને કાકા કયા ને? ઉઠો કાકા. ઓશામાં કૃષ્ણ ભગવાન કાકાને લઈ નંદરાજા પાસે આવ્યા છે. નંદરાય અક્રૂરજીનું સ્વાગત કરે છે, ભોજન કરી સ્વસ્થ બેસે. નંદરાય તેમને આગમનનું કારણ પૂછે છે. કંસરાએ મોટો ધનુર્યજ્ઞ માંડ્યો છે. કૃષ્ણ ભગવાનને કેરી જોવા મથુરા માટે સુવર્ણ રથ આવ્યો છે. નંદરાયને કપટની ખબર નથી. આજે કંસના નિમંત્રણને માન આપી કૃષ્ણની સાથે કંસની ધનુર્યજ્ઞ જોવા નંદરાય બેસે એમ કહે છે. હૃદય ધડકી ઉઠે છે. યશોદામાની આંખ ફરકે છે. જશોદાજી નંદરાયને વિનવે છે, તમે ના જવા દેશો, મારા કનૈયાને મથુરામાં ન લઈ જશો. નંદરાજા જશોદાને સમજાવે છે, હું સાથે જાઉં છું ને, તમે ફિકર શા માટે કરો છો?